બ્લોગની ક્વોલિટી જોરદાર આવે છે એટલે જણાવી દેજો કેવી આવે. તો મિત્રો ફાઇનલી આપણે ન્યૂ મોબાઈલ લઈ લીધો છે ગાયત્રી મોબાઈલ વર્લ્ડમાંથી. કરી દેજો કે કોંગ્રેચ્યુલેશન્સ ભરતભાઈ. રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારો એક મસ્તીના બ્લોગની અંદર. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજ ઘણા દિવસો પછી આજે બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે હાલતી હતી મારે પરીક્ષા. ફાઇનલી આજે પરીક્ષા હજી તો પૂરી નથી થઈ, ચાલુ જ છે પણ વચમાં રજા આવી છે. અને પ્લસમાં આજે જવાનું છે આપણે ખંભાળીએ કારણ કે લેવાનો છે એક નવો મોબાઈલ. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહીજો, તમને બતાવીશ કયો મોબાઈલ લેવાનો હોય ને બધું આગળ બતાવીશું. કારણ કે આપણે ક્વોલિટીમાં થોડોક સુધાર કરવાનો છે અને વિડીયો થોડો સારા બને એટલે એ માટે ન્યૂ મોબાઈલનો ખર્ચો કરું હું. હાલો હવે ખંભાળીએ ડાયરેક્ટ જાઉં, ત્યાંથી તમને ડાયરેક્ટ હવે મળીશું. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે ખંભાળીએ ગયા હતા અને નવા મોબાઈલનું કહેતો હતો એ આપણે ફાઇનલી લઈ લીધો છે. ત્યાં તો ટૂંકમાં બ્લોગ નથી બનાવ્યો કારણ કે મેળ ના આવ્યો, એટલે હવે અત્યારે પાછા ઘરે જાય છે અને બ્લોગ ચાલુ કર્યો છે. આપણો જો ખંભાળિયા વાળો રોડ છે અને હવે ક્વોલિટીમાં પણ સુધાર જોવા મળશે કારણ કે આપણો ખર્ચો જો કરી નાખ્યો હોય. કયો મોબાઈલ લીધો એ બધું આપણે ઘરે જઈને કહી વિસ્તારપૂર્વક જણાવી. અત્યારે જો આપણો આ ખંભાળિયા વાળો હાઈવે છે અને હવે અત્યારે ઘરે જાય છે તો બ્લોગમાં હાલો કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આવી ગયું છે દ્વારકાધીશનું મંદિર. જય દ્વારકાધીશ. ઘર બાજુ તો જતા હતા અને હું ને આપણો મોટો ભાઈ બે આવ્યા હતા મોબાઈલ લેવા. હવે જાય છે ઘર બાજુ. ખર્ચો થોડોક વધારે જ થઈ ગયો છે પણ શું થયું હવે આમાં થોડીક ક્વોલિટીમાં સુધાર કરવો હતો એટલે લેવો પડ્યો. હવે થોડોક સપોર્ટ તમારો બતાવજો, જ્યાં ફોનના ઊભા થઈ જાય આપણે તો સપોર્ટ બતાવી દેજો. બાકી ચેનલની અંદર નવા હો તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, સારી કોમેન્ટ કરી દેજો. અને હાલો મિત્રો ફાઇનલી આપણે મોબાઈલ તો લઈ લીધો છે અને ખંભાળિયાથી પાછો અત્યારે ઘરે આવી ગયો હું અને અત્યારે વાડી આવી ગયો. અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે ત્યાં ટાઈમ બહુ મળ્યો નહોતો એટલે અહીં ઘરે આવીને બ્લોગ ચાલુ કરું હું. અને મોબાઈલની વાત કરું તો આપણે લીધો છે મોટોરોલા કંપનીનો લીધો છે કારણ કે બ્લોગની ક્વોલિટી કેવી આવે ને એ તમે જરીક જણાવી દેજો. જોરદાર ક્વોલિટી આવે છે, આઈફોનને ટક્કર આપે છે મિત્રો. આઈફોનમાં એવું હતું લઈ શકતા હતા પણ એમાં બેટરી બહુ નથી આવતી એટલે બેટરી બહુ ના ટકે એટલે આપણે મજા ના આવે એટલે મોટોરોલા કંપનીનો લીધો છે. અને આમાં ક્વોલિટી કેવી જરીક આવે ને જણાવી દેજો. અને હવે હાલો આપણો ટ્રેક્ટરને જો અહીં લઈ આવ્યો હું અને હવે આમાં રાહ પાકવાની છે તો રાહ પાકી નાખી. લાલ ઘોડો આઈસર પડ્યો છે, હાલો હાકી નાખી બીજું હું. મિત્રો અત્યારે ટ્રેક્ટર તો આખતો હતો અને હવે ઘડીક પોરો ખાધો છે. ટ્રેક્ટરે પોરો ખાઈ લઈએ અને હું પોરો ખાઈ લઉં અને એકાદી ક્લિપ લઈ લઉં. વાત કરું તો અત્યારે બીજું ખાસ કંઈ છે નહીં. જીરું બીરું આપણે કાઢી લીધું છે, જોઈ લ્યો એકદમ. અને હવે રાહ પાકવાની છે આપણે તો આખું હું રાહ. અને આ છે આપણો ટ્રેક્ટર આઈસર મિત્રો કેમ બાકી. અને બાકી હમણાં પરીક્ષા હાલે છે એટલે બ્લોગ મારા નથી આવતા એટલે આજે હું નવો મોબાઈલ લેવા ગયા હતા એટલે બ્લોગ ચાલુ કર્યો હતો. બ્લોગની ક્વોલિટી કેવી એક આવે એ જરીક જણાવી દેજો. બાકી છે ને કાયદેસર ડેઈલી બ્લોગ તો આપણે હવે છે ને 10 દી પછી જ થાય, 10-15 દી લખી લેવાના. પરીક્ષા પૂરી થઈ જાય ને પછી ડેઈલી બ્લોગિંગ આપણે ચાલુ કરવાની છે. અને આ મોબાઈલના ઉભાઈ કરવા જો છે ને ખર્ચો બહુ જાજો થઈ ગયો મિત્રો એટલે હવે સપોર્ટ થોડોક હાલજો, સપોર્ટ કરજો થોડોક એટલે વાંધો ના આવે. એટલે બીજું હું તો હાલો કેમ છે મિત્રો, મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે. એની સાથે ગુડ મોર્નિંગ બધાને. અને આજે પ્લસમાં સાથે છે હોળી, બધાને હેપી હોળી. અને હવે હાલો ફાઇનલી તમને આપણે બતાવી દઉં કે આપણે કયો મોબાઈલ લીધો છે ને એ બધું. તો હાલો બતાવી. મોબાઈલની વાત કરું મિત્રો તો આપણે મોબાઈલ લીધો છે એક મોટો કંપનીનો એટલે કે મોટોરોલા કંપનીનો મોબાઈલ લીધો છે. બહુ જોરદાર એવો મોબાઈલ લીધો છે અને વ્લોગની ક્વોલિટી એવી આવે છે ને. મેન તો આપણે કેમેરા અને બેટરી ઉપર ફોકસ કરવાનું હતું કે વધારે જેમાં સારું આવે કેમેરા ને એ આપણે લેવાનું હતું. આઈફોનમાં એવું હતું એમાં કેમેરો સારો આવે પણ મેન બેટરીનું રીઝન હતું એટલે ના લીધો એ. કારણ કે આપણે બેટરી વ્લોગ બનાવીએ એટલે બેટરી પણ વધારે જોઈએ એટલે
આ મોબાઈલમાં બેટરી વધારે આવતી હતી એટલે લીધી છે. તો ફાઇનલી હાલો બતાવી દઉં. મોબાઈલની વાત કરું તો આપણે લીધો છે ગાયત્રી મોબાઈલ વર્લ્ડમાંથી મોબાઈલ લીધો છે ન્યૂ. અને હાલો હવે તમને બતાવી દઉં કયો મોબાઈલ છે નહીં. અને ગાયત્રીવાળા કહેતા થોડુંક પ્રમોશન કરવાના એટલે એનો થેલો પણ બતાવી દીધો હોય તમને. ફાઇનલી હાલો મિત્રો મોબાઈલની વાત કરું તો આપણે આ ગાયત્રી મોબાઈલમાંથી લીધો તો મોબાઈલ. બતાવી દઉં કયો મોબાઈલ છે ને આને જરીક થેલીને નીચે મૂકવી પડશે. હવે બતાવી દઉં. આ દ્યો આ પ્રમાણે છે આપણું મોબાઈલનું બોક્સ અને અત્યારે વિડીયો પણ એમાં જ ઉતરે છે એટલે બહુ નહીં બતાવી શકીશ. આ પ્રમાણે આપણે મોટોરોલા કંપનીનો મોબાઈલ લીધો હતો અને જોરદાર એવો 5G ફોન છે અને કેમેરો પણ જોરદાર આવે છે. બાકી આના ઉપર બહુ ધ્યાન ના દેતા પાંદડા ઉપર ને. બગીચામાં આવ્યો હતો અને હવે સાફ કરવાનો છે ટૂંકમાં, કારણ કે હોળી છે ને સાથે સાથે જોઉં તો પાંદડા ખૈરા ને પૂરી વાતું. બાકી વ્લોગની ક્વોલિટી કેવી આવે ને એ જરીક જણાવી દેજો. મને તો જોરદાર લાગી, કારણ કે જોઈ લ્યો તમને અત્યારે એક વખત આ મોબાઈલની આજે અત્યારે હાલો ક્વોલિટી ફાઇનલી બતાવી દઉં. જોઈ લ્યો આ પ્રમાણેનો આપણો વાઇડ એંગલમાં ઉતરે છે વિડીયો અને આ પ્રમાણેનો સવારનો વ્યૂ છે અત્યારમાં એમ. બાકી મને તો ટૂંકમાં બેસ્ટમાં બેસ્ટ ફોન લાગ્યો આ, કારણ કે બેટરી ને કેમેરા ને બધી વસ્તુ તમે જોવો ને એટલે કાયદેસર ફિટ મોબાઈલ બને છે. બ્લોગિંગ માટે લેવો હોય ને તો આ જ મોબાઈલ હું રિકમેન્ડ કરું કે આ કંપનીમાં લેવાય, કારણ કે બેટરીને ભાવ થોડાક વધારે હોય પણ ટૂંકમાં બેટરી ને કેમેરા ને બધી વસ્તુ જોવો ને કાયદેસર તો આ મોબાઈલ જોરદાર છે અને આઈફોનને ટક્કર આપી દે એવો મોબાઈલ છે મિત્રો. એટલે આ મોબાઈલ લઈ લીધો છે. 8 વાગ્યા છે, બીજી તો હું વાત કરું. અને હાલો આમ કહું એકાદા બે બ્લોગની ક્લિપ લઈ લઉં. અને અહીંયા જો આપણા ચણા પડ્યા છે, એકાદો બે જ ક્યારો હતો ખાવા પૂરતા જ વાવ્યા હતા આ વખતે. બાકી જીરું હતું આપણે જોઈ લો એકદમ ખેતર સાફ થઈ ગયું છે. આ બધું આ વખતે થોડીક ગુંદરી હતી, બાકી જીરું જ હતું એકદમ કાઢીએ લીધું છે અને બધું રેડી થઈ ગયું છે. આપણો ભાઈમાં ટ્રેક્ટર બતાવી દઉં ઝૂમ કરીને, બહુ નહીં દેખાય. બાકી હાવ સાફ થઈ ગયું છે રેડી બધું. અને હવે આમાં ઉનાળુ ખેતી કરવાની છે આપણી પાડી મિત્રો. ન્યૂ મોબાઈલની અંદર સૌ પ્રથમ વખત આને લેવાનું થાય છે બ્લોગમાં. બાકી હાલો મિત્રો અત્યારે ખેતર બાજુ આવ્યો હતો અને જો અહીંયા આપણી કુંદરી વાવલ પડી છે. થોડીક કુંદરી છેલ્લે વાવી હતી અને વાં પડી છે એમનામ બધી છે. અને વાં હું કાઢ્યું હતું હમણાં થયા છે હજી ભૂકી એમનામ પડી છે તો એ ઉપાડવાની છે. બાકી ત્યાં બ્લોગની ક્વોલિટી જોરદાર આવે છે એટલે જણાવી દેજો કેવી આવે. પ્લસમાં આવડો બધો આપણે ખર્ચો કર્યો છે તો એ ઊભો હવે આપણે આ માધ્યમ દ્વારા જ કરવાનો જ છે યુટ્યુબના. તો સપોર્ટ કરજો મહેરબાની કરીને તમારો. બીજું હું આવી રીતે જાળવી રાખજો. બાકી ચેનલની અંદર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી એક કોમેન્ટ કરી દેજો કે કોંગ્રેચ્યુલેશન્સ ભરતભાઈ, એટલે મને થોડીક મજા આવે. બાકી હવે આજના વ્લોગને આજ પૂરો કરી નાખું. મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને.